ગણેશ મહોત્સવમાં ધ્યાનમાં લઈને જતું ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તે જુદી જુદી શાળાના બાળકોને આશરે 800 થી 900 માટીની ગણેશ મૂર્તિનું વિતરણ કરશે અને જે ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે, ઘરમાં, શેરીમાં, શાળા, કોલેજમાં જે ગણપતિ ઉત્સવ કરે છે અને જેમણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી હશે તેમને આ સ્પર્ધામાં ભાગરૂપ થવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે। આણંદ જિલ્લામાંથી 100 થી 150 માણસો આ ઉત્સવમાં ભાગ લેશે। ઉત્સવ મનાવો, પર્યાવરણ બચાવો અંતર્ગત સેતુ ટ્રસ્ટ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ચરોતર પંથકના ઘર ઘર સુધી આ વાત પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આવી રહ્યો છે ત્યારે સૌને જય ગણેશ। ગણેશ મહોત્સવ નજીક આવતો હોવાથી આપણે આજે સેતુ ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય એ છે કે આપણે પીઓપીની મૂર્તિ ન વાપરતા કોઈપણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરીએ। આપણે 2 વિભાગમાં એક સ્પર્ધાનું આયોજન પણ આ ગણેશોત્સવ દરમિયાન કરીએ છીએ કે જેમાં છાણ માટીની મૂર્તિ અમે 1 થી 5 અને 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને 900 જેટલી મૂર્તિઓ આપીશું અને એમને પ્રાઇઝ અને પ્રોત્સાહન ઇનામો અને સર્ટિફિકેટથી સન્માનિત કરીશું। અને એ જ રીતે યુવક મંડળો ઘરમાં જે ગણેશજી કરે છે, શેરીઓમાં કરે છે, દુકાનોમાં કરે છે, શાળા કોલેજોમાં જે ગણપતિ ઉત્સવ કરે છે તેમાં જેણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ કર્યો હશે એમને અમે ભાગ લેવડાવીશું અને 100-150 થી વધારે લોકો એમાં પાર્ટિસિપેટ કરે આખા જિલ્લામાંથી, આણંદ જિલ્લામાંથી, અને એ લોકો આ ઉત્સવમાં ભાગ લે એવું પણ અમે ઈચ્છીએ છીએ। તો આ રીતે આપણે